સોમનાથમાં રુદ્રેશ્વર મહાદેવ મંદિરની આસપાસની જગ્યાએ ડિમોલેશનનો મામલો। મંદિર આસપાસની જગ્યા પર મહિનાઓ પહેલા મકાનો ડિમોલેશન કરાયા હતા। જો કે દશનામ ગોસ્વામી સાધુ સમાજની 200 વર્ષ જૂની સમાધિઓ પણ થોડા દિવસ પહેલા ધ્વસ્ત કરી નખાતા દશનામ ગોસ્વામી સાધુ સમાજ દ્વારા વિરોધ કરાયો અને વેરાવળ પ્રાંત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। સાધુ સમાજના આરોપ છે કે સોમનાથ ટ્રસ્ટ દ્વારા તોડવામાં આવ્યું છે અને વેરાવળ પ્રાંત કચેરી ખાતે રોષપૂર્ણ રીતે ગોસ્વામી સાધુ સમાજ દ્વારા આવેદન આપવામાં આવ્યું છે। અમારું સોમનાથ મુકામેનું રુદ્રેશ્વર મંદિરની પાસે આવેલું સમાધિ સ્થાન આશરે 200 થી 250 વર્ષ જૂનું હતું, જે પાડી નાખવામાં આવેલું છે। અમારા વડવાઓની સમાધિ એ ખોદી અને કાઢી નાખવામાં આવેલ છે। એની સામે અમારો વિરોધ છે। કોના દ્વારા કૃત્ય થયું? આ કૃત્ય જે તે સ્થાનિક ટ્રસ્ટ દ્વારા, સોમનાથ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવેલું છે એવું અમને જાણવા મળેલ છે। તમે જ્યારે તોડતા હતા કે કાઢ્યા હતા ત્યારે તમારે કઈ વાત નહોતી થઈ? ત્યારે કઈક અમને જાણ નહોતી, અગાઉ અમને કોઈ પરફેક્ટ કોણે કર્યું એવું તમને ખબર નથી? પરફેક્ટ ખબર નથી, પણ રાત્રે કરવામાં આવ્યું છે આ કૃત્ય। બરાબર, શું માંગણી છે તમારી? અમારું આ જે સમાધિ સ્થાન જે ખોદી નાખવામાં આવેલ, તોડી પાડવામાં આવેલું છે, એ સમાધિ સ્થાન પુનઃ સ્થાપિત થાય ત્યાં એ જ જગ્યાએ, એવું અમારું માનવું છે। કારણ કે અમારો જે સમાજ છે એમાં દશનામ ગોસ્વામી સમાજ છે, અમારા વડવાઓની અમારી સમાધિનું પૂજન થાય છે, રેગ્યુલર પૂજન કરવામાં આવે છે। ત્યાં જે રુદ્રેશ્વર મંદિર છે ત્યાં અમારા પરિવારો રહેતા હતા, એને પણ ડિમોલેશનમાં એના મકાનો તોડી પાડી, દુકાનો તોડી પાડી ત્યાંથી આખી કાઢવામાં આવેલ છે। આજે રુદ્રેશ્વર ભગવાનનું જે મંદિર છે એ રુદ્રેશ્વર ભગવાનની પૂજા પણ નિયમિત થતી નથી। છેલ્લા 3 મહિનાથી રુદ્રેશ્વર ભગવાનની પૂજા થતી નથી। અમે દશનામ ગોસ્વામી સમાજ છે, અમારો અધિકાર છે શિવ પૂજા કરવી એ, અને પ્રથમ જલ અમે જ ચડાવી શકીએ છીએ શિવને। કોણ અટકાવે તમને? અમને ત્યાંનો સ્થાનિક જે ટ્રસ્ટ છે ત્યાંથી ફરતી બાઉન્ડ્રી મારી દેવામાં આવી છે ને સિક્યુરિટી વાળા અમને ત્યાં જવા દેવામાં માંગતા નથી। આજે અમે સમાજના બધા આગેવાનો પાલકા ભીડિયા તથા વેરાવળ બધા એક થઈ આજે આવેદન પત્ર અમને આપ્યું છે સોમનાથ ટ્રસ્ટની વિરુદ્ધમાં। સોમનાથ ટ્રસ્ટે જે અમારી 200 વર્ષ પહેલાની જે સમાધિઓ હતી એનું ડિમોલેશન રાતે 1:30 વાગે રસ્તાઓ બંધ કરી, બધી રસ્તાઓ બંધ કરી રાતે 1:30 વાગે એ લોકોએ ડિમોલેશન કરી, કોઈને જવા નથી દીધા, કોઈને કંઈ કરવા નથી દીધું ને કોઈ પણ જાણ કર્યા વગર આ લોકોએ ડિમોલેશન કરી સોમનાથ ટ્રસ્ટે જ। પછી રુદ્રેશ્વર મહાદેવ જે મંદિર છે ત્યાં આજ સુધી અમારે બધા પૂજારી કરતા હતા, આજે એ 3 મહિનાથી બસ અપૂત છે, નજરબંધ કેદ રાખ્યા છે અને બધા અપૂત છે। રુદ્રેશ્વર મહાદેવની પૂજા આજ 3 મહિનાથી એમ છે, જે અમારા દશનામ ગોસ્વામી સમાજનો અલોડ છે કે ભાઈ પેલા જ્યાં સુધી અમે દશનામ ગોસ્વામી સમાજ પખાલ ન કરીએ ત્યાં સુધી બ્રાહ્મણ એની પૂજા વિધિ કરી શકતો નથી। શાસ્ત્રમાં અમારી માંગણી એવી છે, જે અમારું સમાધિ સ્થાન તોડ્યું એ પાછું એવું ને એવું અમને પાછું આપે, અથવા એની ઉપર પાછો ઓટો બનાવીને અમને એ સ્થાન પાછું અમને આપે જગ્યા, બરોબર? હવે આગામી દિવસોમાં જો તમારી માંગણી સ્વીકારવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આપની રણનીતિ શું રહેશે? આગામી દિવસોમાં અમે બધા સમાજના એક થઈ ને પછી આગળની કાર્યવાહી શું કરવી, અનશન ઉપર જવું કે સોમનાથ ટ્રસ્ટની વિરુદ્ધમાં કોઈ બીજા નિર્ણયો લેવા કે ભાઈ હાઈકોર્ટમાં જવું,